ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે ઇંગ્લિશમાં મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ્સ. પહેલી છે કન્ડિશન ફોર ધ મેકિંગ લવ. આ મોસ્ટ આઈએમપી છે. ધ ડ્રાઈવર એન્ડ્સ સેકન્ડ. થર્ડ છે શોર્ટ મેડિટેશન. એ પૂછાતી છે સ્ટ્રેસ કંટ્રોલ અથવા એક્સરસાઇઝ અથવા ધ ટેકનિક ટુ રિડ્યુસ સ્ટ્રેસ. ચોથી છે બોન્ડિંગ બિટવીન ધ નાની. પાંચમી છે ધ મિસ્ટ્રીસ પાવ ધ મંકી એન્ડ ઇટ્સ ધ ઇફેક્ટ મંકીસ પાવ મીન્સ. એ પણ મોસ્ટ આઈએમપી છે મંકી પાવ વિશે. સિક્સ છે વર્લ્ડ મિકી માઉસ એન્ડ ધ ડિઝની લેન્ડ. સેવન છે ધ ગ્રીન એન્ડ ધ રિન્યુએબલ રિસોર્સ મીન્સ ગ્રીન એનર્જી વિશે. 8 છે વર્લ્ડ અનફોર્ગેટેબલ મેન મીન્સ વોલ્ટ ડિઝની વિશે છે. પછી એસે છે મોસ્ટ આઈએમપી એસે. એમાં ફર્સ્ટ છે માય ગ્રાન્ડ પેરેન્ટ્સ. આ પણ વેરી મોસ્ટ આઈએમપી. આ પણ ઘણી વખત પૂછાય છે બોર્ડ એક્ઝામમાં. બીજી છે સે નો ટુ જસ્ટ ફૂડ. થર્ડ છે પોઝિટિવ એટીટ્યૂડ. ચોથી છે ધ પ્રોબ્લેમ ધ નોઇઝ પોલ્યુશન. આ પણ બહુ ઘણી વખત પૂછાય છે. પાંચમી છે વુમન એમ્પાવરમેન્ટ. આ પણ મોસ્ટ આઈએમપી. છઠ્ઠી છે બુક્સ અથવા ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ. અથવા ટ્રીમાં આવશે તો ઇચ વન ટ્રી વન. અને 7 છે ગ્લોબલ વોર્મિંગ. પછી 8 છે માય ફેવરેટ નેશનલ લીડર. એમાં મોટાભાગે સ્પોર્ટ્સ પર્સન વિશે પૂછાતું છે. બરાબર. આ ઉપરાંત જોવા જઈએ તો શોર્ટ નોટ્સની અંદર કન્ડિશન ફોર મેકિંગ લવ, પછી ધ ડ્રાઈવર એન્ડ્સ, શોર્ટ મેડિટેશન, પછી ધ મિસ્ટ્રીસ પાવ ઓફ ધ મંકી એન્ડ ધ ઇટ્સ એફર્ટ અથવા મંકી પાવસ એ મોસ્ટ આઈએમપી છે. ઓકે.